જો લપકી નાખી, જો લપકી નાખી. એ ભાઈ લપ કરો. બીજો કોણ બીજો? કોણ બીજો હતો? ગામના સરપંચ આવી ગયા ડેમ નું નિરીક્ષણ કરવા માટે. જો અરે પબ્લિક ને લઈને આવ્યા, એટલે કે અમારા ગ્રામજનો. કેમ ભૂરી? અરે ભૂરી ને પવન એટલો બધો આ બાજુ થાય ને તો એમ થાય ભૂરી ઉડી જાય છે, ઉડી જાય છે. થોડાક નીચા પડે તો આપણે ડેમનું પાણી બતાવવા માટે જો તેડ લીધા છે. જો ઓહો ઓ ભાઈ આમાં ક્યાં કાંકડી ગોતવા જવું? મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? મજામાં દેશો નો મજામાં આપણો લોક જોતા મજામાં આવી જાય. સરસ મજાની સવાર પડી ગઈ છે અને નહીં ધન રેડી થઈ ગયા છે ને આજ કઈ વરસાદ હજી કહેવાય ને કે બંધ થવાનું નામ જ નથી લેતો. બરોબર, સવારમાં ઘડી બગડી તડકી કાઢી હતી પણ અહીંયા તડકી નથી ને આમ જો એક જ ધારો વાદળ છાયો અને વરસાદ એક જ ધારો શરૂ છે. બહુ વધારે ના આવતો પણ ઝીણો ઝીણો શરૂ હોય. બરોબર, રાતે આવતો હોય ત્યારે આવતો હતો. ડેમ આપણે વાત કરતા હતા ને છેલ્લા વ્લોગમાં કે ડેમ ઓવરફ્લો થવા મેં માત્ર 1 ફૂટ ખાલી છે. તો બરોબર એમાં આપણે સવાર પડે છે ને ભૂરી બેન કે મારે ડેમ જોવા જાવ. બરોબર, તો એની જીદને પૂરી કરવી પડશે. તો ભૂરી ક્યાં ગઈ? એ જો આ બચ્ચા પાલટીને લઈ જવાની. ઇધર આ ક્યાં જવું છે? કયું તળાવ? ક્યાં તળાવ છે? હે અપા પેન્ટ ને હુલા એમ કરે નિશ્વેસ તું ને મારું પેન્ટ હુકાય. લુગડા જો બધા હુકાતા નથી ને લુગડા બધા મારા 5-6 તો મારા પેન્ટ છે એમાં. હાલ તાર આવવાનું હોય તો હું જવા દઉં. આવવાનું હોય ક્યાં જવાનું? ડેમે જવાનું. ડેમે ચાલો આપણે ભૂરીને રે ને આપણે થોડોક ડેમ બતાવી. ડેમનું પાણી અને ડેમ આડેવળી થાય એટલે ભૂરીને એમાં ડેમમાં નાખી દઈએ મારે હો ને. હાલો ચપ્પલ પહેરવાળા તો કઈ વાંધો નહીં. હાલો ભૂરીમને આપણે થોડુંક ડેમ બતાવતા આવી. બરોબર, તો નીકળીએ ફટાફટ ડેમે જવા. બકરા આવી જાય આપણે શેરીમાં. બકરા ના જો ઊંસા હા બે પૈયા આમ તો ઊંસો થયું બકરું. દિવાલે ચડે ના બોડી ખાવાની ટ્રાય કરે એમ. જો લપકી નાખી, જો લપકી નાખી. એ ભાઈ લપ કરો ભેગું થાને ભાઈ. આપણો પવન બહુ આવતો હતો ને તો આપણે જો પોપૈયો પડી ગયો અને ઈધર હા જો કાચા પોપૈયા તમને દેખાય કેટલા બધા પડી ગયા ભાઈ. પોપૈયો ગમે એની નજર લાગી જાય. પોપૈયો આખો પડી ગયો. કાલ પવન જ એટલો હતો ને તે પડી ગયો. કોણ બીજો? કોણ બીજો હતો? તો ડેમ બતાવો આપણે કે ભૂરીને લઈ જવાની છે, અશુને લઈ જવાનો છે અને કે જતીને લઈ જવાનો. બરોબર, ઠેલો એને લઈ લીધો છે કેમ કે 2-3 દિવસથી હાથમ આઠમ કરવા આવ્યા હતા આપણા ભાણુપા. બરોબર, તો એ હવે ઘરે જવાના છે. તો ડેમ બતાવવા આપણે પેલા ડેમ બતાવીએ ત્યાંથી એનો ભાઈ એટલે કે મોટો આપણો ભાણો કરણ આવે છે. તો પછી કરણ અને એ બે પછી ત્યાંથી સીધા વહી જશે ઘરે. ભાણબા આવી ગયા આપણને, એટલે આપણને નહીં પણ જતીનભાઈ ને તેડવા આવી ગયા છે. ઠેલી શું લાયો? હે ઠેલી તો ઉતાર પછી હાલા જ આવી જાશું ને ડેમે. હાલો આટો મારતા આવી. ઓલ છે આખી ગેંગ રેડી થઈ ગઈ. ભૂરી થઈ ગઈ રેડી, હું છું પછી આ એક આ ભાણું પર કરણ અને જતીન રેડી. તો ફટાફટ જાણે આપણે ડેમે જવા નીકળો. એ ગામમાંથી આપણે ઓલા બળદેવને પણ લેતો જવું હે ને. ક્યાં જવાનું છે? નદી અને ડેમે જવાનું છે. નદી કરે છે. ગામના સરપંચ આવી ગયા ડેમનું નિરીક્ષણ કરવા માટે. જો અરે પબ્લિક ને લઈને આવ્યા, એટલે કે અમારા ગ્રામજનો. ડેમ કેટલું પુરાણું છે અને ફૂટે નહીં તો એનું ધ્યાન રાખવાનું. કેમ ભૂરી? અરે ભૂરી ને પવન એટલો બધો આ બાજુ થાય ને તો એમ થાય ભૂરી ઉડી જાય છે, ઉડી જાય છે. એટલે આપણે એનો હાથ પકડી વાળો એટલે ભૂરી ઉડી નહીં અને ડેમ જો આખો ભરાઈ રહ્યો. સ્પેશિયલ ડેમ જોવા માટે આવ્યું છે અને ભૂરી ડેમ થોડાક નીચા પડે છે તો આપણે ડેમનું પાણી બતાવવા માટે જો તેડ લીધા છે. પથ્થર પાણી નું આવ્યું હોય તો ત્યાં જો આપણે પાણી હલખર આવી ગયું છે. જો આર પાર પાણી થઈ ગયું. બરોબર, આ ટેકરી થી 2 આર પાર પાણી થઈ ગયું છે.
એટલે કે પાણીનો રાતે બહુ વધારે પડતો વરસાદ આવે છે ને એનું પાણીનો ભરાવો વધારે આવ્યો છે. જોઈ લીધું ડેમ? હે કેવું પાણી હતું? કેવું પાણી હતું? હે બોલશે નહીં. ડેમ બતાવે ને આપણા વાળની દિશા ફરી જઈને ઘરે પડી ગયા. ના જો શું હે હાથ પગ તો ધોવા દે. આમ જો મારા પગ છે ગારો ગારો. બહુ એટલે બહુ વધારે પડતો વરસાદ આવી ગયો છે અને પડામ રે જાય એવું નથી. આ બધું જો આ બધું પાણી તળાવ જેવું ભરી દીધું. ઓહો ખેતરમાં બધી પાણી ભર્યું ભાઈ. વરસાદ રહ્યા ને ભૂકા કાઢી નાખ્યા. પણ અત્યારે ને આપણું પેટ રહ્યું ને મોઢું ભડાકા મારે એમ કે ખાવું છે. આ બધું જો પડામાં નકરું પાણી ભર્યું દેખાય તમને? તો ભડાકા મારે તો કંઈક તો ખાવા ગોતવું પડશે ને. તો મેં વિચાર્યું છે કે આપણે વાડીની અંદરથી કંઈક સારું તાજું ડાયરેક્ટ કેમ ન ખાવી તો વધારે મજા આવે. તો વાડીમાં એ છે જો કાકડી ખાવા માટે લેવા માટે તો જઈએ. પણ એ પહેલાં તો ઓહો ભાઈ સાહેબ કેટલો ખૂતી જશે આમાં. ખૂતી જઈશું જો ખૂતી જાય બરાબર. આ પાણી જ્યાં આમાં ભર્યું છે અને આપણે નીકળી પડ્યા કાંકડી ગોતવા માટે ભાઈ. ગમી થઈ જાય કે કાંકડી તો ખાવાની થાય જ છે. પણ હવે કાંકડી હારી છે. ઓહો હવે કાંકડી તો બધી છે જો આ રહી. પણ બહુ મોટી કાંકડી. આપણે મોટી કાંકડી નથી ખાવાની. જો આ બધી બગડી ગઈ છે. પણ આપણે તો કૂણી કાંકડી હિસેક નહીં એ પહેલાં ગોતવાની છે ને કૂણી કાંકડી ખાવાની ટ્રાય કરવાની છે. પણ ભાઈ આમાં ખૂતી જવાય તેમ જો ભાઈ આમાં ક્યાં કાંકડી ગોતવા જવું. કપ્પાની હાલત થઈ ગઈ બહુ એટલે બહુ ખરાબ ભાઈ. આઈસીયુમાં રાખવામાં આવ્યા કેમ કપ્પા તેમ જો હાવ પેલા મજા આવતી જોવાની તેને. અત્યારે કપ્પા થઈ ગયો હાવ એટલે હાવ બકવાસ. કઈ એટલે કઈ કપામાં લેવાનું નથી રહ્યું ભાઈ. ઓકે આપણને કાંકડી હાથે ચડવાની તૈયારીમાં જ છે. ઓકે ઓલ રાઈટ એક મળી ગઈ છે. ચાલ આજા બીજી હા આ બધી બહુ મોટી યાર. પાણી જો એક જ ધારું ભરેલું હોય એટલે કાંકડી પણ બહુ ખરાબ નહીં થવા. અને મોટી કાંકડી રહી ને અત્યારે ખાવાની જરાય મજા ન આવે. આપણે ગોતવાની આવી નાની કૂણી જો આવડી આ કાંકડી ખાવાની મજા આવે. આને જો તમને ધૂળાલી દેખાતી છે પણ ઘરે જઈને ધોઈ નાખ્યું ને એટલે મસ્ત થઈ જાય. બધા ધંધાર્યાને ભૂખ્યું પેટ કરાવે. નકર આવા વરસાદનું ને આવા ખૂદતા અહીંયા આવવાનું કોને મન હોય. અને હજી જો ભાઈ પવન એટલે ખતરનાક. અને વાદળ વિખાવાનું નામ નથી લેતો. લગભગ પવનનો તમને મારો અવાજ પણ નહીં આવતો હોય. આ પવન જો અને વાદળ સાંઈ હજી એમનામ જ છે ભાઈ. કાંઈ વાંધો નહીં. 2-3 કાંકડી લઈ લીધી છે કારણ કે ફૂલ ઈચ્છા થઈ હતી કાંકડી ખાવાની. એટલા માટે આપણે કાંકડી લેવા આવી આવ્યા. બપોર પછીનો સમય થયો છે ને આપણે નવરા તો રેવી નહીં. તો કામકાજ ઉપાડ્યું શું ખબર છે? આપણે ખાટલો ગૂંથવાનો. જો ખાટલો તો રેડી થતો કલર કામ કરીને પણ એને આ ગૂંથવાનો ટૂંકમાં ખાટલો. તો એ શું કરું 1 મિનિટ. એટલે આપણે ખાટલો ગૂંથવાનું કામકાજ રહ્યું ને ફટાફટ પૂરું પાડી દેવી. નવરાહીન તો અચાનક મન થઈ ગયું એક દડે રમવા જવું. કેટલા ટાઈમથી ગયા નથી કામ કરીને. તો હાલો કાંઈ વાંધો નહીં. ભાઈબંધ બધા પહોંચી ગયા છે. આપણે તો જો એવું ટી-શર્ટ પહેરવાયેલું છે ટૂંકમાં થોડુંક એવું લાગે ક્રિકેટર સીવી. તો આવડે કે ન આવડે બાકી રમવાની થાય છે. તો પગી જઈએ આપણે ગ્રાઉન્ડે. અરે ભાઈ સાહેબ અમારા ગામની ભાકરવાળ જાય બરોબર. જોઈ લે ભાઈ ભાકરવાળમાં પાણી વહેતા થઈ ગયા છે. ભાકરવાળમાં પાણી આવે એટલે સમજી લેવાનું કે બહુ સારો વરસાદ પડ્યો અમારા ગામમાં. હા કયું ગામ? હે કયું ગામ? મોટા બદલા જ તે લે તાર મારા ગામ ના હું ના ઓળખતો. મજાની ક્રિકેટ રમીને પાછા ઘરે આવી જાય ધાબા ઉપર ચડી જાય. હા જો ફોરીની બેન પણ જો વાતચીત કરે એમ જો બર્ડ પીન મામાને ઘરે પૂરી પીન કેમ કે પાછા આવી ગયા છે. વાહ ભાઈ વાહ. અંજો બર્ડ પીના ભાગ પાડીને બેન પાડીને દે સાના માના હે ને. આવી ગઈ લાઈટ? વેરી ગુડ. હાલો ભાઈ લાઈટ આવી ગઈ છે કાંઈ વાંધો નહીં. તો આજનો વ્લોગ પૂરો કરી નાખ્યો. કેવું રહેશે? બહુ સારું રહેશે. ફટાફટ કોમેન્ટ કરી નાખજો, લાઈક કરતા જજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી છે કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર.